અંકલેશ્વર રાજપારડી જીઆઈડીસીમાં હાજર થવાની એમએલએ ચેતર વસાવાની જાહેરાતથી અંકલેશ્વર પોલીસ એલર્ટ થઈ ગઈ હતી। સવારથી જ અંકલેશ્વર વાલિયા માર્ગ, અંકલેશ્વર ઝઘડિયા માર્ગ સહિત મુખ્ય માર્ગો પર બેરિકેડ લગાવી પોલીસે માર્ગો બ્લોક કર્યા હતા। અંકલેશ્વર ડેટોક્સ કંપની બ્લાસ્ટ પ્રકરણમાં અંકલેશ્વર પહોંચેલા દેડિયાપાડાના આપ એમએલએ ચેતર વસાવા સામે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ કામમાં અડચણ, અન્ય લોકોના જીવ જોખમ મૂકવા સહિત અન્ય આઈપીસી અને બીએનએસ ધારાના ઉલ્લંઘન કરવા બદલ પોલીસ દ્વારા તાજેતરમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। તો રાજપારડી ખાતે મંજૂરી વગર રેલી યોજવા બદલ ગુનો દાખલ થયો હતો, જે ગુનામાં પોલીસ મથકે હાજર થવા આવી રહ્યો હોવાની જાહેરાત ગતરોજ આપ એમએલએ ચેતર વસાવાએ કરી હતી, જેને લઈ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ દ્વારા સવારથી જ અઘોષિત એલર્ટ જાહેર કરી કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે અંકલેશ્વર વાલિયા રોડ, અંકલેશ્વર ઝઘડિયા રોડ સહિત અન્ય માર્ગો પર બેરિકેડ મૂકી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। તેમજ પોલીસ દ્વારા ચાંપતી નજર રાખી વાહન ચેકિંગ સહિતની કાર્યવાહી શરૂ કરી હતી। જોકે આ દરમિયાન એમએલએ ચેતર વસાવા પોતાના ઘરથી પોલીસ સ્ટેશનમાં હાજર થવા નીકળ્યા કે તરત જ નર્મદા જિલ્લા પોલીસ દ્વારા એમએલએ ચેતર વસાવાને ડિટેઇન કરી લીધા હતા અને આ અંગે ભરૂચ પોલીસને જાણ કરી દીધી હતી, જેને લઈ પોલીસે હાશકારો અનુભવ્યો હતો। છતાં પણ દિવસભર પોલીસ દ્વારા બંદોબસ્ત માર્ગો પર ગોઠવી તકેદારી રૂપે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે કવાયત શરૂ કરી હતી।